વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજનો સેશન આપણો છે ઓપેમ્પ 741નો પિન ડાયાગ્રામ. હવે આપણે જોયું કે ઓપેમ્પનો બ્લોક ડાયાગ્રામ શું હોય, ઓપેમ્પનો સિમ્બોલ શું હોય, ઓપેમ્પની આઈસીના પેકેજ ટાઈપ શું હોય, એની ટેમ્પરેચર રેન્જ શું હોય. હવે આપણે આજે સ્ટડી કરીએ કે ઓપેમ્પનું 741 જે ઓપેમ્પ 741 સિરીઝની આઈસી આવે એનો પિન ડાયાગ્રામ શું હોય છે. તો એજ્યુકેશનલ પર્પઝ માટે આપણે યુઝ્યુઅલી 741 યુઝ કરીએ છીએ, એઝ વેલ એઝ એપ્લિકેશન્સમાં પણ ડેફિનેટલી યુઝ થાય છે. તો આપણે આનો પિન ડાયાગ્રામ સ્ટડી કરીએ. તો હવે સૌથી પહેલાં પિન ડાયાગ્રામ સ્ટડી કરીએ જ્યારે પણ તમે આઈસી જોવો તો ધ્યાન રાખવું કે આ નોચ જે હોય, જે નોચ આપેલો છે તમને અહીંયા સેમી સર્કલ જેવું દેખાય છે, એના લેફ્ટ સાઈડ પર એક ડોટ આપ્યો છે અને ત્યાંથી જ એની પિન ચાલુ થાય. એટલે તમે ગમે તે બાજુથી 1 2 3 કરો એવું ના ચાલે. આપણી જે નોચ છે એની લેફ્ટ સાઈડ પર એની પિન નંબર 1 હોય. તો અહીંયા 8 પિનની આઈસી છે. ફર્સ્ટ પિન છે ઓફસેટ નલ, સેકન્ડ છે ઇન્વર્ટિંગ ઇનપુટ, જે આપણે માઇનસ સિમ્બોલ જોયેલો, વચ્ચે તમને સિમ્બોલ દેખાય છે ઓપેમ્પનો. થર્ડ છે નોન ઇન્વર્ટિંગ ઇનપુટ અને ફોર્થ છે તમારું પાવર સપ્લાય. એટલે આપણે જે વી માઇનસ ને વી પ્લસ જોયેલા, તો 4 નંબરની પિન છે વી માઇનસ, 5 નંબરની પિન છે ફરી ઓફસેટ નલ, 6 નંબરની પિન પર આપણે આઉટપુટ લઈએ છીએ, 7 પર આપણે વી પ્લસ એટલે પોઝિટિવ પાવર સપ્લાય કનેક્ટ કરીએ છીએ અને 8 જે છે એ નોટ કનેક્ટેડ છે. હવે આ 8 નંબરની પિનથી લઈને ફર્સ્ટ નંબરની પિન્સ આપણે બધી પિન્સ જોઈએ કે એનું કામ શું છે. તો સૌથી પહેલા જે છે એ છે ઓફસેટ નલ. હવે ઓફસેટ નલ શું કહે છે કે ધીસ પિન ઇઝ યુઝ્યુઅલી નોટ કનેક્ટેડ, એટલે આ પિન્સ યુઝ્યુઅલી કનેક્ટ હોતી નથી. બટ ઓલ્ડર વર્ઝન્સની અંદર જે ઓપેમ્પ હતા 741ના, તો જ્યારે આપણી ઓપેમ્પની અંદર કોઈ ઓફસેટ આવે, કોઈ ઓફસેટ ટાઈપની એરર આવતી હોય, તો એ ઓફસેટને નલ કરવા માટે, જે ઓફસેટ વોલ્ટેજ આવી રહ્યા છે એને નલ કરવા માટે, એટલે એને રિમૂવ કરવા માટે આપણે અહીંયા યુઝ કરતા હતા પિન નંબર 1. એટલે આપણે જો ઓફસેટ રિમૂવ કરવો છે, ઓફસેટ નલ કરવું છે, તો આપણે પિન નંબર 1નો યુઝ કરીશું. સેકન્ડ નંબરની પિન છે ઇન્વર્ટિંગ ઇનપુટ માટે. એટલે અહીંયા આપણે ઇન્વર્ટિંગ ઇનપુટ ટર્મિનલ, એટલે જે સિગ્નલને મારે ઇન્વર્ટ કરવું છે એ સિગ્નલ હું અહીંયા કનેક્ટ કરીશ. ધીસ ઇઝ અ નોન ઇન્વર્ટિંગ ઇનપુટ, એટલે મારે જે સિગ્નલને નોન ઇન્વર્ટિંગ કન્ડિશનમાં રાખવું છે, રાઈટ. તો એ સિગ્નલ હું કરીશ અહીંયા નોન ઇન્વર્ટિંગ ઇનપુટ પર. 4 નંબરની પિન છે નેગેટિવ પાવર સપ્લાય, એટલે આ જે છે એ નેગેટિવ પાવર સપ્લાય ટર્મિનલ પર યુઝ થશે. સપોઝ 741 છે તો આપણે યુઝ્યુઅલી -15 થી +15 વોલ્ટની રેન્જ યુઝ કરતા હોઈએ છીએ. સો ધીસ વિલ બી કનેક્ટેડ ટુ -15 વોલ્ટ. 5 ફરી ઓફસેટ નલ છે, જે આપણે ઓલરેડી જોયું પિન નંબર 1ની જેમ જ. તો આ બે પિન્સ આપણી ઓફસેટને રિમૂવ કરવા યુઝ થતી હોય છે. 6 નંબરની પિન છે એ આઉટપુટ છે, એટલે આપણે જે આઉટપુટ જ્યાંથી લેવાનું છે, જે ટર્મિનલ્સ પર આપણે આઉટપુટ જોવાનું છે, દેટ ઇઝ ધીસ 6 નંબર પિન. વી પ્લસ ઇઝ ધ પોઝિટિવ પાવર સપ્લાય, એટલે જેવું અહીંયા -15 છે ને આ +15 છે, તો આ એની રેન્જ થઈ ગઈ -15 થી +15 વોલ્ટ. અને 8 નંબરની પિન છે એને બેલેન્સ કરવા માટે, એટલે આઈસી છે, સપોઝ આઈસીની અંદર 4 ને 3 7 લેગ્સ હોય, 7 પિન્સ હોય, તો ઇટ વોન્ટ લુક બેલેન્સ, રાઈટ. તો 8 નંબરની પિન આપણે અહીંયા કરી છે એક બેલેન્સ કરવા માટે, ને યુઝ્યુઅલી અનયુઝડ જ હોય છે. ધીસ પિન ઇઝ લેફ્ટ નોટ કનેક્ટેડ એન્ડ ટિપિકલી it is not used, right. So this is the pin diagram of operational amplifier. Learn today, lead tomorrow. See you in the next video.